આપણે જ્યારે એવું કહેતા હોઈએ કે આપણે ખૂબ સુરક્ષિત રાજ્ય છીએ, આપણે જ્યારે એવું કહેતા હોઈએ કે અહીંયા જીવ માત્રની સુરક્ષા થાય છે, આપણે જ્યારે એવું કહીએ કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી સુદૃઢ ને મજબૂત છે કે કોઈ પણ વ્યક્તિ ક્રાઇમ કરતા પહેલા, ગુનો કરતા પહેલા 100 વાર વિચારે છે, ત્યારે એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાની હત્યા થઈ જવી એ બહુ બધા પ્રશ્નો ઊભા કરે છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બનાસકાંઠાનું જસરા ગામ, એક પતિ પત્ની વૃદ્ધ દંપતી એ ગામની બહાર પોતાના જ ઘરમાં, પોતાના જ ઘરની બહાર ખાટલો ઢાળીને સૂઈ ગયા હતા. એ ખાટલો ઢાળીને બહાર સૂઈ જતા માણસોને ભરોસો હોય કે એ સુરક્ષિત છે એટલા માટે જ એ આ કરે, અને સૂઈ ગયા હતા અને પછી અચાનક જ સંભવતઃ પ્રાથમિક દ્રષ્ટિએ એ સામે આવ્યું છે કે લૂંટના ઈરાદે કદાચ કોઈ આવ્યું હશે અને આવીને એણે શું કર્યું. તો એ વૃદ્ધ દંપતી એની હત્યા તો કરી દીધી, પણ એના પછી એમના શરીરમાં, એમના પગમાં જે કડલા પહેરેલા હતા, એ કાનના કુંડળ, એ બધું જે કાપીને લઈ ગયા. મૃતદેહ અતિશય ખરાબ હાલતમાં જોવા મળ્યા. એના દ્રશ્યો જે જોવા મળ્યા એ કોઈ સામાન્ય દંપતી પણ નહોતું. સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર છે, એવી પટેલ એમનું નામ છે. એ પોલીસ ઇન્સ્પેક્ટરનો પરિવાર છે, આ એમના માતા પિતા છે. એમની હત્યા થઈ જાય બનાસકાંઠાના જસરામાં, ત્યારે પ્રશ્નો થાય કે એક પીઆઈના માતા પિતા સાથે જ્યારે આ થઈ રહ્યું છે, તસ્કરને કદાચ ખબર હોય કે ન હોય આ પીઆઈ છે કે નહીં, એ પણ બાકીના બધા લોકોને તો ખબર હોય કે આ એક પોલીસ ઇન્સ્પેક્ટરનું ફેમિલી છે, એમનો દીકરો પીઆઈ છે, એસએમસીમાં કામ કરે છે, અને પછી એમની સાથે જ્યારે આ થાય ત્યારે ખૂબ બધા પ્રશ્નો ઊભા થાય છે. આ વિષય પર બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ શું કહ્યું, સાંભળીએ એમને. અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનું એક આજે છે એનો સીમાડો છે. ખેતરની અંદર ઘર બનાવેલું છે, અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે. મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે, અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે. અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે, એની પર કામ કરી રહ્યા છે. હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે, કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે. અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ, અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી, એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે. બનાસકાંઠાના એસપીએ પ્રતિક્રિયા આપી છે, પણ એ ઘટનાએ આખા જિલ્લામાં ખૂબ ઊંડા આઘાતો પેદા કર્યા છે. પ્રત્યાઘાતો પણ ખૂબ સામે આવી રહ્યા છે, અને પ્રશ્ન થઈ રહ્યો છે કે જો પીઆઈના માતા પિતા પણ સુરક્ષિત નથી, અને જો અડધી રાત્રે અચાનક જ લૂંટના ઈરાદે, પ્રાથમિક દ્રષ્ટિએ સામાન્ય લૂંટ દેખાઈ રહી છે, એના કારણે જો માણસોને આ રીતે મારી નખાતા હોય, તો પછી આપણે કઈ કાયદો વ્યવસ્થા અને કયો કાનૂનનો ડર ને કઈ સુરક્ષાની વાતો કરી રહ્યા છીએ. નમસ્કાર.